ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સૌને શુભ સવાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે વિદ્યાર્થી મિત્રો જે અત્યારે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં આપણું પાંચમું ચેપ્ટર મનોભાર અને સ્વાસ્થ્ય છે, એમાં મનોભારની પ્રતિક્રિયાઓ, રિસ્પોન્સીસ या रिएक्शंस ऑफ स्ट्रेस, એના વિશે આપણે રિએક્શન્સ ઓફ સ્ટ્રેસ જે છે એના વિશે આપણે અત્યાર સુધી જે છે એ વાસ્તવિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ જે છે તેના વિશે આપણે વિગતવાર શીખ્યા અને સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે આવેગાત્મક પ્રતિક્રિયાઓ મીન્સ ઇમોશનલ રિએક્શન્સ આપણા શું હોય છે? બરાબર. જેવી રીતે વર્તનના સંદર્ભમાં આપણી પ્રતિક્રિયાઓ હોય છે, બોધાત્મક એટલે કે મન, ચિત્ત, બુદ્ધિના સ્તરે આપણી પ્રતિક્રિયાઓ હોય છે, તેવી જ રીતે ભાવાત્મક જે કહીએ, જેને આપણે આવેગાત્મક પ્રતિક્રિયાઓ કહીએ છીએ, એ આવેગાત્મક પ્રતિક્રિયાઓ બરાબર એ કેવા પ્રકારની હોઈ શકે છે, યા which types of emotional responses or reactions we feel or which types of emotional reactions do we do feel? એના વિશે આજે આપણે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવેગાત્મક પ્રતિક્રિયાઓ જે છે એને આપણા આવેગો સાથે સીધો સંદર્ભ છે. આવેગાત્મક પ્રતિક્રિયાઓ એટલે મેં તમને કીધું એ પ્રમાણે ઇમોશનલ રિએક્શન્સ. જ્યારે કોઈ મનોભારની એટલે કે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે આપણે આવેગાત્મક રીતે એટલે કે ઇમોશનલી કેવા પ્રકારનું વર્તન આપણે દાખવીએ છીએ યા કઈ રીતે આપણે રિએક્ટ કરીએ છીએ એનો આધાર જે છે એ જે તે મનોભારના અર્થઘટન પર રહેલો છે. અગાઉ મેં તમને કીધું હતું એ પ્રમાણે બરાબર, જો કોઈ મનોભારને તમે પોઝિટિવલી ઇન્ટરપ્રેટ કરશો અને તમે એવું પોઝિટિવલી એ પ્રકારે એને લેશો કે જે મનોભાર યા જે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની પરિસ્થિતિ છે એ તમારી જે છે એ તમારામાં રહેલી એફિશિયન્સી જે છે એ ખરેખર એની એક પ્રકારની પરીક્ષા કરવા માટે ઉપસ્થિત થઈ છે. તમારું સમજ અને સામર્થ્યની પરીક્ષા માટે ઉપસ્થિત થયું છે. આમાં ઓવરઓલ તમારા વ્યક્તિત્વની એક પ્રકારની કસોટી જે છે એના માટે એ સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની પરિસ્થિતિ ઊભી થઈ છે અને તેને પહોંચી વળવા માટે તમે સમજ અને સામર્થ્યથી you are capable enough to cope up, to challenge or to manage that particular situation of stress, depression or anxiety. બરાબર. તો તમે ઇઝીલી, મેં તમને કીધું એ પ્રમાણે, એને તમે સક્સેસફુલી મેનેજ કરી શકો છો, એના પર એની અસરને હળવી કરી શકો છો અને એમ કહી શકાય કે એનામાંથી તમે મુક્ત પણ થઈ શકો છો. એના માટે ધોરણ 12 ઇંગ્લિશમાં આપણે સરસ મજાનું
જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણું ત્રીજું યુનિટ છે, બરાબર, જેમાં સરસ મજાનું છે 3.1 જે છે યુનિટ 3 રીડ 1, બરાબર, મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, અને ત્યાર પછી યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. એમાં પણ મેં મનોવિજ્ઞાનને સાથે રાખી, સાયકોલોજી ને પણ સાથે રાખી અને એ ટીચિંગ સેશન્સ મેં ઇંગ્લિશ સબ્જેક્ટમાં સમજાવેલ છે. તો આપ એને રિફર કરશો, બરાબર, તો તમને ઘણું બધું એમાંથી શીખવા મળશે, બરાબર, 12th ઇંગ્લિશમાં પણ. હવે વિદ્યાર્થી મિત્રો, માની લો કે તમે જે તે સ્ટ્રેસ જે છે એને નેગેટિવલી જો ઇન્ટરપ્રેટ કરશો તો તમે જે આવેગોનો અનુભવ કરશો એ નેગેટિવ હશે. જેમ કે કોઈ મનોભારનું અર્થઘટન તમે એ રીતે નેગેટિવલી કરશો, બરાબર, તો શું થશે? તમે જો એ રીતે નેગેટિવલી એને ઇન્ટરપ્રેટ કરશો કે જે તે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની પરિસ્થિતિ જે છે એ તમારા માટે બહુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમને મોટા પાયા પર લોસ તમારા માટે એ ક્રિએટ કરી શકે છે, બરાબર, તમને એકલા કરી શકે છે યા એકલા મૂકી શકે છે, તમને નિસહાય બનાવી શકે છે, તમને તમારા આત્મબળને તોડી શકે છે, વગેરે. તમે ટૂંકમાં નેગેટિવલી જો ઇન્ટરપ્રેટ કરશો અને તમે તમારી પોતાની જે એફિશિયન્સી છે યા એબિલિટીઝ, કેપેસિટીઝ, કેપેબિલિટીઝ છે જે છે એના પ્રતિ જો તમે શંકા કરશો તો તમને નિષેધાત્મક આવેગોનો અનુભવ થશે, જેમ કે ભય, ક્રોધ, વિષાદ વગેરે. પરંતુ તેથી વિરુદ્ધ જો તમે જે તે મનોભારને બહુ પોઝિટિવલી ઇન્ટરપ્રેટ કરશો કે જે મનોભાર જે છે, બરાબર, મનોભારની પરિસ્થિતિ યા સ્ટ્રેસ, ડિપ્રેશન કે એન્ઝાઇટીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ ખરેખર મારા સમજ અને સામર્થ્યની એક પરીક્ષા છે, મારી એફિશિયન્સીની એક પરીક્ષા છે, મારી અંદર રહેલા એક સ્ટફની પરીક્ષા છે, જેમાં મારે સફળતાપૂર્વક પાસ થવાનું છે. તો જો તો તમારામાં એક પ્રકારના આનંદ અને ઉલ્લાસનો તમે અનુભવ કરશો અને સમગ્રપણે તમારી એફિશિયન્સી એક્ટિવ બનશે. તમારું સમગ્રપણે જે પણ તમારી એબિલિટીઝ, કેપેસિટીઝ યા કેપેબિલિટીઝ છે, બરાબર, વર્તનના સ્તરે હોય, બોધાત્મક સ્તરે હોય, આવેગાત્મક સ્તરે હોય, એ બહુ સક્રિય બનશે. તમારી સમજ અને સામર્થ્યમાં પણ વધારો થશે અને સક્સેસફુલી તમે એને મેનેજ કરી શકશો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તદુપરાંત બીજી એક વસ્તુ એ છે કે મનોભારમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. કઈ રીતે? તો મનોભારની તીવ્રતા, ઇન્ટેન્સિટી ઓફ ધ સ્ટ્રેસ, સમયગાળો, ડ્યુરેશન ઓફ ધ સ્ટ્રેસ, જટિલતા, કોમ્પ્લેક્સિટીઝ ઓફ ધ સ્ટ્રેસ અને આગાહીની દ્રષ્ટિએ વિવિધતા, ફોરકાસ્ટિંગ, વેરાયટી. ટૂંકમાં આપણે એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા મનોભારની બાબતમાં જે વૈવિધ્ય જોવા મળે છે એનું કારણ છે જે તે મનોભારની તીવ્રતા. જેમ કે માની લો કે પરીક્ષા નજીક છે અને તમે જે મનોભારનો અનુભવ કરો છો એ ઓછી તીવ્રતાવાળો મનોભાર છે, ટૂંકા સમયગાળા માટેનો મનોભાર છે, બહુ સાદું અને સરળ છે અને તમને એ અનુભવ છે
કે અત્યારે તો સ્ટ્રેસ આવવાનું જ છે, એમાં એ વિષયોમાં ખાસ જેમાં તમે પ્રિપેરેશન ઓછું કર્યું છે યા તમને ગાઈડન્સનો અભાવ જોવા મળ્યો છે, XY, અને એની આગાહીની દ્રષ્ટિએ વિવિધતા એટલે કે આપણને ખબર છે કે થોડાક સમયમાં એ પરીક્ષા જે છે એ પરીક્ષાનો સમય પૂર્ણ થવાનો છે, એટલે કોઈ પ્રશ્ન નથી. તો આવી પરિસ્થિતિમાં તમે જે છે એ તમે જે તે મનોભાર જે છે, સ્ટ્રેસ, ડિપ્રેશન કે એન્ઝાઇટી જે છે, બરાબર, સ્ટ્રેસ, ડિપ્રેશન કાં તો આપણે એન્ઝાઇટી જેને કહીએ છીએ, એ તમને કોઈ રીતે હાનિ નહીં પહોંચાડી શકે એટલું જરૂર છે. એ તમને કોઈ રીતે વિઘાતક, નિષેધાત્મક અસરો જે છે એ તમારા માટે ક્રિએટ નહીં કરે, બરાબર. તેથી ટૂંકમાં તમે એને સક્સેસફુલી મેનેજ કરી શકશો, એની અસરને પણ હળવી બનાવી શકશો, એનામાંથી ઇઝીલી મુક્ત પણ થઈ શકશો. તેથી વિરુદ્ધ જો જોઈએ તો અતિ તીવ્ર કક્ષાએ કોઈ મનોભાર છે, કોવિડ-19 ના સંદર્ભમાં તમે લઈ શકો, સમયગાળો પણ વધુ છે, એ જટિલ છે. જુઓ, એને પહોંચી વળવું જટિલ છે. અત્યાર સુધી કોઈ એમ કહી શકાય કે રાષ્ટ્રના વૈજ્ઞાનિકો એના વિરુદ્ધની વેક્સિન શોધી નથી શક્યા, બરાબર. એન્ટીબાયોટિક જે ટ્રીટમેન્ટ્સ જે છે એના થ્રુ જ એના ઉપર નિયમન યા નિયંત્રણ યા એની રિકવરી કરવામાં આવી રહી છે. એકચ્યુઅલી એનું સોલિડ સોલ્યુશન જે છે વી ડોન્ટ હેવ. તો એની જટિલતા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, બહુ જટિલ છે. ક્યારે આપણને હડફેટમાં લઈ લે કઈ નક્કી નહીં, બરાબર. એટલા માટે જ આ બધા જે છે એ શબ્દો પ્રચલિત બન્યા, પ્રયોગો પ્રચલિત બન્યા, બરાબર, કે જે છે એ સતત હેન્ડ સેનિટાઈઝ કરતા રહેવાનું, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે એ મેન્ટેન કરવાનું, બરાબર. અને હજુ કેટલો સમય આવું ચાલશે એની કોઈ આગાહી નથી કરી શકતા આપણે વિદ્યાર્થી મિત્રો. તો આવી પરિસ્થિતિમાં મનોભાર જે છે એને પહોંચી વળવા માટે શું કરવું જોઈએ? તો કે બને તેટલું આપણે વિલ પાવરથી કામ લેવું જોઈએ. આપણે બહુ જ એના પ્રતિ પોઝિટિવ એટલે કે સકારાત્મક અને આશાવાદી બનવું જોઈએ. આપણી પાસે જે નાણાં છે, સાથે સાથે તબીબી સુવિધાઓ જે છે, આપણા વૈયક્તિક એટલે કે ઇન્ડિવિજ્યુઅલ જે આપણી એબિલિટીઝ, કેપેસિટીઝ કે કેપેબિલિટીઝ છે, સામાજિક આવડતો છે, આપણી પોતાની એફિશિયન્સી જે છે, આપણું પિયર ગ્રુપ જે છે, પિયર ગ્રુપ મીન્સ આપણા સમવયસ્કો, આપણા મિત્રો, આપણા સગા સંબંધી, આપણા શિક્ષકો, આપણા માર્ગદર્શકો, બરાબર. એમ કહી શકાય કે આપણો સમાજ કે ઇવન સંસ્કૃતિ પણ એના સોલ્યુશનમાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે, બરાબર. તો આ થયું વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે કે મનોભાર જે છે એમાં આપણે આવેગાત્મક પ્રતિક્રિયાઓ જે છે એ કઈ રીતે આપણે એને ઇમોશનલી જે છે, જે આપણા રિએક્શન્સ જે છે એને કઈ રીતે આપણે પોઝિટિવ બનાવી શકીએ, પાવરફુલ બનાવી શકીએ, અને જેને કહીએ ને કે પોઝિટિવ એઝ વેલ એઝ પાવરફુલ એઝ વેલ એઝ ઇફેક્ટિવ બનાવી શકીએ, કે જેથી કરીને આપણે જે તે મનોભાવની જે સ્થિતિ છે એનો સફળતાપૂર્વક આપણે એનો પ્રતિકાર કરી શકીએ કે સામનો કરી શકીએ, તદુપરાંત એની અસરને હળવી બનાવી શકીએ, એઝ વેલ એઝ એનામાંથી આપણે મુક્ત બની આપણું ધ્યેય જે છે, આપણું લક્ષ્ય જે છે એની પ્રાપ્તિ તરફ આપણે આપણા પ્રયત્નોમાં સફળતાપૂર્વક આગળ વધી શકીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે ટોપિક જે છે મનોભારની પ્રતિક્રિયાઓ રિએક્શન્સ ઓફ સ્ટ્રેસ, એને આપણે સક્સેસફુલી એન્ડ અપ કરીએ છીએ. બરાબર? ટિલ ધેન, goodbye, have a nice day, take care of yourself, prepare all these most important notes very sincerely in your fair notes. And if you have liked all these teaching sessions, do kindly like, share and subscribe too. Till then, dear students, thank you so much.